તો અમદાવાદમાં સરેરાશ 16 ઇંચ વરસાદ વરસ્યો। મ્યુનિસિપલ કમિશનર બચ્ચાનિધિ પાનીએ આ જાણકારી આપી છે અને છેલ્લા 1 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। આપ જુઓ, અમદાવાદમાં 16 ઇંચ વરસાદ અને તેના કારણે અમદાવાદ પાણી થઈ ગયું છે। તમામ રસ્તાઓ છે કે જે પાણીમાં ગરકાવ છે, લોકોને સતત વારંવાર હાલાકી થઈ રહી છે। કેટલાકના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। 16 ઇંચ વરસાદ જેમાં અમદાવાદ પાણી થઈ ગયું છે। મ્યુનિસિપલ કમિશનર બચ્ચાનિધિ પાનીએ આ અંગેની જાણકારી આપી છે। છેલ્લા 1 કલાકમાં હમણાં જે છેલ્લા 1 કલાક સાંજ પછી જે વરસાદ શરૂ થયો છે, વરસાદની તીવ્રતા પણ વધુ હતી અને 1 કલાકની અંદર જ 3 ઇંચ વરસાદે અમદાવાદને પાણી કરી દીધો। નમસ્તે, હું બચ્ચાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ। અત્યારે લગભગ કેટલા જગ્યાઓમાં 13 ઇંચથી વધારે વરસાદ છે અને એને અનુલક્ષીને આપણે આવતીકાલે એટલે 24 જુલાઈએ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીને બંધ રાખવા માટે સૂચન કર્યું છે અને એ પ્રમાણે આવતીકાલે સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓ બંધ રહેશે। બીજા જે સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓને વિનંતી છે કે આવતીકાલે જે પ્રકારે વરસાદનું આગાહી છે, આવતીકાલે અને પરમ દિવસે પણ વધારે વરસાદનું આગાહી જોઈને આવતીકાલે ખાસ કરીને આપ પોતાના કર્મચારીઓ માટે, આપના માટે રજા રાખી શકશો અથવા વર્ક ફ્રોમ હોમ કરી શકશો। આવતીકાલે વર્ક ફ્રોમ હોમ કરવાથી આપને પણ ખૂબ સલામતી રહેશે અને જાહેર સલામતીના હિતાર્થે આપણે કહીએ છીએ। ખાસ કરીને જે અલગ અલગ જગ્યાઓ છે એમાં ટ્રાફિકનો આજે પણ બાબતો ધ્યાનમાં આવેલા હતા। આવતીકાલે આ પ્રકારના સિચ્યુએશન ના થાય એના માટે પણ આપ મદદકારી કરશો અને સંપૂર્ણપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમો જે છે એ ખડે પગે છે અને તમામ કાર્યવાહી કરી રહી છે। આપના પાસેથી પણ સાથ સહકારનો અપેક્ષા સહ ધન્યવાદ।